મારી પિક્ચર આવી એક વાર પીને મળવા આવજે, એ પિક્ચર પછી બધાને કેવું પડ્યું કે ના ઠાકોર તો ઠાકોર છે ભાઈ. નરેશભાઈ કનોડિયા પછી તમને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર તમે બધા એને કહો છો, પણ સામાન્ય ઘરનો માણસ છું. મારા પપ્પા પટ્ટાવાળા હતા અને જેમ તમે છો એવી રીતે હું હતો, પણ મહેનત, સાચી લગણી અને નિસ્વાર્થ અને કોઈ પણ લોભ વગર તમે કામ કરશો ને તો તમે પણ આગળ આવશો. આગળ આવવા માટે સાથ સહકારની બધાને જરૂર હોય, પણ પોતે નિસ્વાર્થ રહો, પોતે સાચા રહેશો ને તો તમે પણ આગળ આવશો. જેમ કે હું આવ્યો છું, મને તમે સપોર્ટ કર્યો છો એટલા માટે કરું. મને ખબર છે, મને ભરતભાઈ કે ચંદનભાઈ કે અને ઘણા બધા નેતાઓ સ્ટેજ ઉપર પણ કે, ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય તો માઇક ઉપર પણ કે વિક્રમ ઠાકોર એવો એક તારલો છે કે એને જોઈને અમે શીખીએ છીએ કે અમારા સમાજના જોડે કેવી રીતે રહેવું. તો એ જ વસ્તુ હું તમને કહું છું, ગમે તેટલા તમે આગળ વધો પણ તમારા પગ જમીન ઉપર રહેવા જોઈએ. તમે જીવનમાં તમારામાં અભિમાન આવી ગયું ને કે હું આમ થઈ ગયો. હું આ ભરતભાઈની જ વાત કરું. અમે બધા જોડે કામ કરતા હતા, કાર્યક્રમોમાં જોડે હતા. ઠાકોર સેના એક બનાવી હતી, એમાં અમે બધા જોડે હતા. એમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે હું ધારાસભ્ય બનીશ. એમને બનાયા, એ બન્યા નહીં, સમાજે બનાયા એમને. પણ એનું કારણ શું? એ તમારો પ્રેમ અને એમની એક સરળતા, એમનો તમારો પર વિશ્વાસ, તમારો એમના પર વિશ્વાસ. અત્યારે મને કહે કે અત્યારે બી મને ખબર નહીં પડતી હું ખરેખર ધારાસભ્ય છું. મને એમ કે અત્યારે હું સામાન્ય વ્યક્તિ છું. ચંદનભાઈ હું બહુ ઓછો મળ્યું છું એમને, પણ ભરતભાઈ મને કીધું ને એમને ઘણા બધા મને એમના પ્રસંગો મને કીધા. સમાજના માટે હંમેશા આગળ રહ્યા છે ચંદનભાઈ. તો હંમેશા એવા લોકોનો સાથ આપો તમે કે ખરેખર સમાજ માટે કામ કરે છે, પોતાના માટે કામ કરતા હોય એવા લોકોને તમે જિંદગીમાં સાથ ના આપતા. મારે કોઈનું નામ નહીં દેવું, એ તો તમને ખબર જ હશે. પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢે છે, જોયું હશે તમે. પણ